કેવું છે? શ્રી મહાપ્રભુજી યમનાષ્ટકમાં કહે કે યમુનાજીનું આદિદૈવિક સ્વરૂપ એવું છે કે જેમાં જળ ઓછું અને રજ વધારે. તમે જો ગોકુળમાં જાઓ આ સ્વરૂપના દર્શન થશે. યમુનાજીનું સ્વરૂપ કેવું છે? જેમાં જળ ઓછું અને રજ વધારે. યમનાષ્ટકમાં કહ્યું ને, સ્ફુરદ મંદરે ઉત્કટામ. સ્ફુરદ એટલે કે જલ, અને જલ કેવું? અમંદ. અમંદ એટલે કે ઓછું. રેણુ એટલે કે રજ, અને રજ કેવી છે? ઉત્કટામ. શ્રી યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જે સ્વરૂપની અંદર જલ યમુનાજી ઓછું રાખીને રજ અધિક રાખી. તો કોઈ કહે રજ અધિક કેમ રાખી? તો કહે યમુનાજીએ પોતાના સ્વરૂપમાં જલ ઓછું અને રજ અધિક રાખી. એ રજ અધિક પણ કલીના જીવોના ઉદ્ધાર માટે રાખી. તો કોઈ કહે સ્વરૂપમાં જલ ઓછું રાખ્યું અને રજ વધારે રાખી, તો રજ વધારે રાખવાથી કલીના જીવોનો ઉદ્ધાર કેવી રીતે થઈ જાય? કલીના જીવોનો શ્રેય કેવી રીતે થાય? તો મહાપ્રભુજી કહે યમુનાજીના સ્વરૂપમાં જલ ઓછું અને રજ વધારે છે, પણ એ રજ કોઈ સાધારણ રજ નથી. એ રજ કઈ છે? મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે યમુનાજીના તટ પર જે રજ છે એ રજ કોઈ સાધારણ રજ નથી. એ રજ કોની છે? મુરારી પદ પંકજ. એ મુરારી ભગવાનના ચરણોની રજ છે. હવે જો કૃષ્ણ પદ પંકજ ન કહ્યું, ગોવિંદ પદ પંકજ ન કહ્યું, પણ મુરારી પદ પંકજ જ કેમ કહ્યું? ભગવાન મુરારી ક્યારે બન્યા? જ્યારે મૂર નામના રાક્ષસનો વધ આપે કર્યો. હવે મૂર નામનો દૈત્ય કોણ હતો? શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં કહે દૈત્ય પંચશિરાજલાદ. એ મૂર નામનો દૈત્ય જેના 5 માથા. કેટલા માથા? કામ, ક્રોધ, મોહ, મદ અને મત્સર. આ 5 માથા વાળો દૈત્ય મૂર નરકાસુરે રાખ્યો યમુનાજીમાં. અને શું આજ્ઞા કરી કે પેલી પાર રહેલી જે 16,000 કન્યાઓ છે એ જ્યારે પ્રભુને મળવા માટે આવે તો પ્રભુને મળવા ન દેતો. અને આ 16,000 કન્યાઓ એટલે કોણ? દરેકના દેહમાં રહેલી 16,000 નાડીઓ એટલે 16,000 કન્યાઓ. દરેકના દેહની અંદર કેટલી નાડીઓ? મુખ્ય 16,000. અને 16,000 કન્યાઓને પ્રભુને મળવા ન દેતો એ આદેશ આપ્યો હતો મૂરને. અને મૂરનું કાર્ય શું? કે ભક્તને ભગવાનને મળવા ન દે. શું કામ? મૂરનું કાર્ય શું? કે ભક્તને ભગવાનને મળવા ન દે. બોલી કૃષ્ણ કનૈયા. બોલી શ્યામ સુંદર શ્રી અમને. તો મૂળનું કાર્ય શું? કે ભક્તને ભગવાન પાસે જવા ન દે, ભક્તને ભગવાનને મળવા ન દે. અને જ્યારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા, ભગવાન ત્યાં પધાર્યા અને ભગવાને મૂરને માર્યો. અને ભગવાન શું કહેવાયા? મુરારી. પણ મહાપ્રભુજી કહે યમુનાજીમાંથી તો ભગવાને મૂરને ભગાયો, પણ મૂર ભાગીને ક્યાં આવ્યો? બોલે બધા વૈષ્ણવના હૃદયમાં સંતાઈ ગયો. ક્યાં સંતાઈ ગયો? બધા વૈષ્ણવના હૃદયમાં. અને 5 માથા વાળો દૈત્ય. કયા કયા 5 માથા છે એના? કામ, ક્રોધ, મોહ, મદ અને મત્સર. અને 5 માથા વાળો દૈત્ય આવી દરેકના હૃદયમાં સંતાયો. અને એનું કાર્ય શું? કે ભક્તને ભગવાનને મળવા ન. તમે જો લૌકિકમાં કેટલાય કલાક બેઠા હોય તો ઉદ્વેગ ન થાય, પણ જ્યાં ભગવત સેવામાં કે ભગવત સત્સંગમાં બેઠા હોય ને ઉદ્વેગ થવા લાગે, પદાસ આવવા લાગે, નિંદર આવવા લાગે, ઘરની યાદ આવવા લાગે, દુકાનની યાદ આવવા લાગે. આ શું છે? આ શું બતાવે છે? કે હજી આપણી અંદર મૂળ છે. હજી આપણી અંદર મૂળ છે જે આપણને પ્રભુ સાથે મળવા દેતો નથી, યા આપણે પ્રભુને મળીએ એમ ઈચ્છતો નથી. અને માટે જ્યારે ભગવાને મૂળને માર્યો માટે મુરારી કહેવાયા. અને એ જીવોનો ઉદ્ધાર કરવા માટે યમુનાજીએ પોતાના સ્વરૂપમાં જલ ઓછું રાખ્યું અને રજ વધારે રાખી. કારણ કે રજ કઈ છે? મુરારી ભગવાનના ચરણોની રજ.
અને મહાપ્રભુજી કહે કે જ્યારે આપણે પણ ચાલીને શ્રી યમુનાજીના તટ ઉપર જઈએ અને મુરારી ભગવાનના ચરણોની રજનો સંબંધ આપણને થાય તો એ રજના સંબંધ માત્રથી આપણી અંદર રહેલા મૂળનો પણ નાશ થાય અને આપણો ભગવાન સાથે મિલન થાય. એમ વિચાર કરી યમુનાજીએ પોતાના સ્વરૂપમાં જલ ઓછું રાખ્યું અને રજ વધારે રાખી. આ રજ યમુનાજીના જલની કેવી છે? આ રજ કોને કહેવાય? આ રજ શ્રી યમુનાજીના તટની કેવી છે કે જેના ઉપર સ્વયં ઠાકોરજીની રજ, જેના ઉપર સ્વયં સ્વામીજીના ચરણોની રજ અને રજ આપનારા શ્રી યમુનાજી છે. અને ઠાકોરજીના ચરણ પણ કેવા? બોલે ચરણ કમલના રજ. ઠાકોરજીના ચરણની એવી કોમલતાનો અનુભવ જ્યારે જીવને થાય ત્યારે એ રજનો સંબંધ થાય. કઈ ઠાકોરજીના ચરણને અહીંયા કમલની ઉપમા આપી તો મહાપ્રભુજી કહે કે ઠાકોરજીના પ્રત્યેક સ્વરૂપના ત્રણ સ્વરૂપો છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. તો કહે ઠાકોરજીના આદિ ભૌતિક ચરણ પણ છે, ઠાકોરજીના આધ્યાત્મિક ચરણ પણ છે અને ઠાકોરજીના આદિ દૈવિક ચરણારવિંદ પણ છે. તો કોઈ કહે ઠાકોરજીના આદિ ભૌતિક ચરણ કયા, આધ્યાત્મિક ચરણ કયા અને આદિ દૈવિક ચરણ કયા? તો વર્ણન કરતા કહે કે ભાગવત અને સત્સંગ એ શું છે? બોલે શ્રીનાથજી બાવાના આદિ ભૌતિક ચરણારવિંદ. જ્ઞાન અને ભક્તિ આ શું છે? બોલે ઠાકોરજીના આધ્યાત્મિક ચરણારવિંદ. તો કહે આદિ દૈવિક ચરણારવિંદ કયા? તો કે જે દિવસે આપણી સેવાથી ઠાકોરજીને સુખ મળે, જે દિવસે આપણી સેવાથી આપણા પ્રભુ પ્રસન્ન થાય અને આપણી સેવાથી પ્રસન્ન થયેલા એ પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ જ્યારે આપણને મળે તો એ છે ઠાકોરજીના આદિ દૈવિક ચરણારવિંદનો સ્પર્શ. સેવા કોને કહેવાય? કે જે દિવસે આપણા સેવ્યને આપણા થકી સુખ મળે અને એ દિવસે જ્યારે પ્રભુનો સ્પર્શ આપણે કરીએ તો એ ઠાકોરજીના આદિ દૈવિક ચરણારવિંદનો સ્પર્શ છે. જેવો સ્પર્શ કોને મળ્યો હતો? કૃષ્ણ ભટ્ટને. કોને? હા, જાણીએ છીએ ને કે શ્રીનાથજીની સેવામાં એ વખતે સેવકો ઓછા હતા અને ગુસાઈજી પત્ર લખીને કૃષ્ણ ભટ્ટને બોલાવ્યો કે કૃષ્ણ ભટ્ટ આવો, શ્રીજીની સેવામાં સેવકોની કમી છે અને મારી એવી ઈચ્છા છે કે શ્રીનાથજીના શ્રીઅંગની સેવા તમે કરો. કૃષ્ણ ભટ્ટ આવ્યા શ્રી ગુસાઈજી પાસે અને જ્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે જો કૃષ્ણ ભટ્ટ, હું તમને મારા શ્રીજીના શ્રીઅંગની સેવા સોંપું છું. કૃષ્ણ ભટ્ટ તો ગદગદિત થયા, આંખો ભરાઈ, હૃદય ભરાઈ આવ્યું કે કૃપાનાથ, આપના તો અનેક સેવકો છે પણ એ અનેક સેવકોમાંથી પ્રભુ આપે શ્રીજીની સેવા માટે મને પસંદ કર્યો. આ તો પ્રભુ બસ આપની જ કૃપા છે કે શ્રીજીની સેવા મને મળવા જઈ રહી છે. શ્રી ગુસાઈજીએ ખૂબ સેવા પ્રકાર સમજાવ્યો કે જો શ્રીજીને આવી રીતે સુખ આપજે, શ્રીજીના સુખનો ખૂબ ધ્યાન રાખજે. અને કૃષ્ણ ભટ્ટે પણ એક વસ્તુ કાળજીથી સાંભળી અને ખૂબ પ્રેમથી શ્રીનાથજીની સેવા કરે. એટલું સુખ શ્રીજીને આપે, એટલું સુખ શ્રીજીને આપે કે શ્રીજી પણ એમના ઉપર પ્રસન્ન રહેવા લાગ્યા. પણ એક દિવસ શું થયું, જ્યારે ગુસાઈજી શ્રીનાથજીના શૃંગાર ધરાવતા હતા અને શૃંગાર ધરાવતા ગુસાઈજીએ શ્રીજીને પૂછ્યું, કૃપાનાથ, આ કૃષ્ણ ભટ્ટ આપની સેવા તો સુંદર કરે છે. અરે શ્રીનાથજી આજ્ઞા કરી કે હા ગુસાઈજી, આ કૃષ્ણ ભટ્ટ મારી સેવા તો બહુ સુંદર કરે છે પણ મારે હજી કૃષ્ણ ભટ્ટની એક ફરિયાદ આપને કરવી છે. શ્રી ગુસાઈજી ચોંક્યા. એક તરફ આપ આજ્ઞા કરો છો કે આપની સેવા ખૂબ સુંદર કરે છે અને બીજી તરફ એમ કહો છો કે આપને એની ફરિયાદ કરવી છે. બોલે કેમ ફરિયાદ કરવી છે? બોલે એટલા માટે ફરિયાદ કરવી છે કે પૂછો તમારા કૃષ્ણ ભટ્ટને, આટલા સમયથી એ મારી સેવા કરે છે પણ આજ સુધી એણે મારા ચંસ્પર્શ કેમ નથી કર્યા? શ્રીનાથજીને તાપ થઈ રહ્યો છે અને જ્યાં કૃષ્ણ ભટ્ટ